ભારતના દરેક શહેરના નાગરિકોને અપીલ, સ્વચ્છતાના સફળ અભિયાન માટે નાગરિકોએ પણ સાથ આપવો જ જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માનનીય મોદીજી સરકારશ્રીની ગાઈડલાઈન થકી ખૂબ જ સારો પ્રયત્ન શહેરમાં થઈ રહ્યો છે, જે માટે માનનીય અધિકારીઓને ધન્યવાદને પાત્ર ગણાય. પરંતુ જ્યાં સુધી નાગરિકોનો સાથ અને સહકાર ના હોય તો મોદીજીના ઓફિસરોના, સફાઈ કામદારોના અને સરકારે કરેલા લાખો રૂપિયાના ખર્ચની કોઈ કિંમત રહેતી નથી. જ્યાં નાગરિકો જ ગંદકીમાં રહેવા ટેવાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મહાનગરપાલિકાએ મૂકેલા સુંદર મજાની કચરા પેટીઓ, જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ નાખવાની વ્યવસ્થા, તેમાં પણ વિશાળ ડોલો, તેને પણ સરસ મજાના લોક સિસ્ટમ છે. પરંતુ કહેવાય છે ને કે જ્યારે લોકો જ ગંદકીમાં રહેવા ટેવાયેલા હોય તેમને સ્વચ્છ વાતાવરણમાં ગૂંગળામણ થતી હોય છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જુઓ, આ કોઈ અસામાજિક તત્વોએ કચરા પેટીઓને વેરવિખેર કરી ગંદકી અને મોટું નુકસાન કર્યું છે. ભારતમાં વસતા દરેક નાગરિકોને અમારી અપીલ છે કે જેવી રીતે અસંખ્ય સરકારી સહાયો, સુવિધાઓ, લાભો, મા કાર્ડ, રેશન કાર્ડ, શિક્ષણ સહાય, વિધવા સહાય, ખેડૂત સહાય, સબસિડી જેવા અઢળક સરકારશ્રીની સહાયો ભોગવીએ છીએ, તેવી જ રીતે અને એટલી જ આતુરતાથી સરકારી કાયદા, સરકારી માલ મિલકત અને અમલદારો કે સરકારશ્રીના આદેશોનું નિયમન પાલન કરો અને સ્વચ્છતામાં સહાય કરો. બાકી ભારતના માનનીય નરેન્દ્ર મોદીજી જેવા 100 મોદીજી પણ ભારતના નાગરિકોને સુધારી નહીં શકે. પોતાની રીતથી જીવવા ટેવાયેલા કેટલાક આળસુ અને બેજવાબદાર નાગરિકો જ નીતિ, કાયદો અને સિસ્ટમને ભ્રષ્ટ કરવામાં જવાબદાર ગણાય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ.